Very nice thing which Coconut જેમ અમે નાટકવાળી ફિલિંગ ઘણા વખત પછી આવી આજે કારણ કે 6 વાગ્યાની રાહ જોવાની હતી એ પહેલાં તૈયાર બેસવાનું હતું આ તરફ અને પેટમાં જે બટરફ્લાય શરૂ થઈ ગઈ હતી એ ઘણા વર્ષો પછી આઈ મીન 1.5 વર્ષ પછી એ થયું એટલે નમસ્કાર કોકનટ થિયેટર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ રજૂ કરે છે ચાય વાય અને રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તાને સંગ એટલે મારી સાથે હું આજે મારો વારો છે એટલે હું તમને થિયેટરમાં પેશનેટ જર્ની વિશે કહીશ વેલ તમે જાણો છો કે મારી શરૂઆત જે છે એ 76માં થઈ હતી ઇન્ડિયન નેશનલ થિયેટરમાં હું જોડાયો હતો અને મારો સૌથી પહેલો પ્લે એકચ્યુઅલી આજે હું વાત કરવાનો છું કે વોટ મેડ માય જર્ની સો પેશનેટ વાય આઈ બીકેમ સો પેશનેટ મને કેમ આટલું બધું થિયેટર ગમે છે આટલું વાદું છે મને થિયેટર કારણ કે થિયેટરના લીધે મને ઘણું બધું મળ્યું અને હું મારા સૌથી પ્રથમ નાટકની વાત કરીશ જેનું નામ હતું શરત એકચ્યુઅલી ઓરિજિનલ પ્લે ડ્યુરન્ટ માર્ટનો હતો ધ વિઝિટ નામનો અને ઇટ વોઝ અ પુલિત્ઝર પ્રાઇઝ વિનિંગ પ્લે જે સંતુ રંગીલી પછી પ્રવીણભાઈએ કર્યું હતું અને એમાં 52 કલાકારો હતા અને એ 52 કલાકારોમાંનો એક કલાકાર હું હતો એમાં ડીએસ મહેતા હતા અરવિંદ જોશી હતા પ્રવીણભાઈ હતા સરિતાબેન હતા વેલ વન લાઇન સ્ટોરી એની કહું તો બેઝિકલી એક સ્ત્રીને ગામની બહાર ફેંકી દેવામાં આવે છે એને હળદૂત કરવામાં આવે છે અને એ પૈસાવાળી થઈને પાછી આવે છે અને એનો બદલો લેવા એ આ આખી વાર્તા હતી અને એમાં શું છે કે જય હિન્દ થિયેટરમાં જય હિન્દ ઇઝ અ વેરી સ્મોલ થિયેટર અને એના પર અમે લોકોએ આગળના 2 રોઝ હતા એ કાઢી નાખ્યા હતા અને 2 રોઝ સિટિંગ કાઢી નાખ્યું હતું અને સ્ટેજને એક્સટેન્ડ કર્યું હતું હવે એ એક્સટેન્ડેડ સ્ટેજ પર MS સથ્યુ સાહેબનો સેટ લાગ્યો હતો અને ઇટ વોઝ અ વન્ડરફુલ સેટ અને સી ક્યાંથી મને હાઉ આઈ સ્ટાર્ટેડ ગેટિંગ ધીઝ મિરેકલ્સ હેપનિંગ ઇન માય લાઈફ કે સ્ટેજ પર પહેલી વાર મેં ક્લોઝઅપ જોયું સ્ટેજ પર ક્લોઝઅપ હવે આપણે છે ને એક કામ કરીએ પહેલાં હું સ્ટેજને ડિવાઈડ કરી લઈએ અપ સ્ટેજ એન્ડ ડાઉન સ્ટેજ સી તમે ઓડિટોરિયમમાં બેઠા હો ને તો અપ સ્ટેજ ઇઝ સપોઝ ટુ બી ધ સ્ટેજ વેર વિચ ઇઝ પાછળનો ભાગ સ્ટેજનો પાછળનો ભાગ અને ડાઉન સ્ટેજ ઇઝ સપોઝ ટુ બી ધ વેર નીચેનો ભાગ જે છે એ ડાઉન સ્ટેજ કહેવાય છે અને સથ્યુ સાહેબનો સેટ હતો અને આખું ગામ એટલે લેમ્પોસ્ટ લગાડ્યા હતા સાઈડમાં અને એ લેમ્પોસ્ટ અમે લોકોએ કન્ટિન્યુ કર્યા હતા રાઈટ ઇન ટુ ધ થિયેટરની અંદર પણ લેમ્પોસ્ટ લાગ્યા હતા એટલે તમે જેવા ઓડિટોરિયમની અંદર એન્ટર થાવ ને તો તમને ફીલ થાય કે તમે ગામડામાં આવ્યા છો કારણ કે પડદો અમે નાખી શકતા નહોતા બિકોઝ આગળની 2 રોઝ અમે લઈ લીધી હતી અને સ્ટેજ એક્સટેન્ડ કર્યો હતો અને સરિતાબેન બેગમ સાહેબા બન્યા હતા અને ઇટ વોઝ એટલું ભવ્ય પ્રોડક્શન હતું IITનું અને એમને ઉચકીને 2 ઓલા મસલવાળા માણસો લઈ આવતા હતા પાલકીમાં બેસાડીને શરત સ્માર્ટ હતા એમાં અને આજે છે ને હું નાટકની 2 સારી વાતો અને 2 નઠારી વાતો કરીશ એમાં સારી વાત આ છે કે આ પહેલી વાર જિંદગીમાં મેં ક્લોઝઅપ જોયો ક્લોઝઅપ ઓન સ્ટેજ યુ સી અપસ્ટેજ રાઈટ હેન્ડ કોર્નર પર ટાઉન હોલ બનાવ્યો હતો સત્યુ સાહેબે અને એના દાદરા હતા જે નીચે આવતા હતા અને દાદરાની ઉપર સરિતાબેન ઊભા રહેતા હતા અને પાછળથી ઓલા બેકસ્ટેજ વર્કર્સ એ દાદરાને ધક્કો મારી અને રાઈટ ટુ ધ સેન્ટર ઓફ ધ સ્ટેજ ફ્રન્ટ સ્ટેજ આગળ એકદમ રાઈટ ટુ ધ સેન્ટર ડાઉન સ્ટેજ સેન્ટરમાં લાવી અને માત્ર એમનો ચહેરો દેખાતો હતો દેટ વોઝ અ વન્ડરફુલ મોમેન્ટ પાછળથી મ્યુઝિકનો ક્રેસેન્ડો ચાલે અને એ સ્ટેજના એકદમ ડાઉન સ્ટેજ એકદમ આવી અને ત્યાં ઊભા રહી જતા હતા અને only her face used to be lit and that was the first
એક ખાલી માત્ર ચહેરો જ દેખાય, આખું ઓડિટોરિયમ ડાર્ક અને માત્ર ચહેરો જ દેખાય. એ એટલી સુંદર વાત હતી. ઇટ વોઝ મારા માટે તો બહુ જ સુંદર હતી. અને વેલ ત્યાંથી મારી કારકિર્દી શરૂ થઈ. ઓલમોસ્ટ 4 દાયકાઓ થઈ ગયા. ક્યારેય સમય ગણ્યો નથી, પણ ઓલમોસ્ટ 4 દાયકાઓ થઈ ગયા. કારણ કે ગીવ અ માઇનસ પ્લસ ઓર 5-6 યર્સ વચ્ચેના હું ટેલિવિઝન સિરિયલ્સમાં વધારે બિઝી હતો ને. તો થિયેટર અને આમાંથી નઠારી વાત હું કહું કે સાથે સાથે સરિતાબેનની સાથે સાથે શરદ સ્માર્ટ હતા એમાં. તો શરદ સ્માર્ટ પણ આવતા હતા અને શરદ સ્માર્ટ વોઝ અ નાઇસ પોઝિટિવ લિટલ મેન અને મસ્ત માણસ હતા અને બહુ સુંદર એક્ટર, બહુ સુંદર કલાકાર. અને એ બિચારા સ્ટેજ પર ચાલતા હતા તો એનો શોમાં કંઈક ભરાયું અને એ પડ્યા, ઓડિયન્સમાં પડ્યા અને પહેલી રોમાં જે બેન બેઠા હતા કદાચ એના ઉપર પડ્યા કે ક્યાં પડ્યા, ઓ માં એવો અવાજ અમને સંભળાયો. અને પછી એ દોડ્યા અને આગળ જ માણસ હતો, આઈ મીન અમારા જે લાઇટમેન હતા એ આગળ જ હતા અને એમને કહ્યું કે તું લાઇટ હમણાં નહીં આપતો, મને લેટ મી ગેટ આઉટ ઓફ ધ થિયેટર. અને ત્યાંથી દોડી અને જૈનની બહાર નીકળ્યા, થિયેટરની બહાર નીકળ્યા, ઓડિટોરિયમની બહાર નીકળ્યા. અને ઓડિટોરિયમની બહાર બચુભાઈ સંપટ વોઝ અવર પ્રોડક્શન ઇન ચાર્જ. આઈ મીન હી વોઝ વન ઓફ ધ ચીફ INT વેટરન્સ. એટલે બચુભાઈ પૈસા ગણતા હતા અને અચાનક એમણે જોયો શરદ તો અહીંયા શું કરે છે, બૂમ નીકળી ગઈ, ચીસ નીકળી ગઈ. અને અમારી તો હસાહસ જે ચાલુ હતી સ્ટેજ પર, અમે લોકો કોઈ બોલી નહોતા શકતા ટિલ હી કેમ બેક કે શરદભાઈનું શું થયું હશે, કેવી રીતે પડ્યા હશે. એટલે સ્ટેજ પર આવા ભગાવો પણ થાય છે જે અમારે બહુ કંટ્રોલ કરીને પાછા આવવું પડે છે. અને લોકો સાથે, લોકો તો હસતા જ હોય છે પણ સાથે હું પણ ક્યારેક ક્યારેક સખત હસી પડતા હોઈએ છીએ. બીજા નાટકની વાત કરું તો અમારે જે શરૂઆતની અનાઉન્સમેન્ટ થતી હતી ને એની પણ એક છટા હતી અને એક બોલવાની છટા પ્રવીણભાઈની બહુ સરસ હતી કે મિલન વર્ષે વર્ષે તખ્તા પર મિલન દર 5 વર્ષે મોસમ છલકે. મોસમ છલકે વોઝ એન એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પ્લે હતો અને એને બહુ જ શરૂઆતમાં જરાક નાલીશી મળી હતી કારણ કે એક્સ્ટ્રા મેરિટલ પ્લે ને જે મોરલિસ્ટિક લોકો હતા એ ઘણા અગેન્સ્ટ હતા કે યાર આવો નાટક તો પ્રવીણભાઈ ન કરવો જોઈએ. અને કોઈકે તો એવું પણ લખ્યું હતું કે મોસમ છલકે નથી, ગટર છલકે છે. એટલે પ્રવીણભાઈ બિચારા બહુ અપસેટ હતા. ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ પ્લે, બહુ સુંદર નાટક હતો. બર્નર્ડ સ્લેડનું નાટક, સેમ ટાઈમ નેક્સ્ટ યર. આ એક કપલ છે જે ઓચિંતાનું વન લાઈન સંભળાવું છું તમને કે ઓચિંતાનું મળે છે ગંગા કિનારે. એ ભાઈ એક હોટલની અંદર પોતાના અકાઉન્ટ્સ લખવા જાય છે અને એક સ્ત્રી એને ડૂબતી દેખાય છે અને એ દોડીને ગંગામાંથી બચાવીને એને ઉપર લઈ આવે છે. એન્ડ ધેટ્સ હાઉ દે સ્ટાર્ટ મીટિંગ. અને એ લોકો ડિસાઇડ કરે છે કે દર વર્ષે આપણે એક દિવસ અહીંયા મળવાનું. એટલે તો પ્રવીણભાઈની અનાઉન્સમેન્ટ એ હતી કે મિલન વર્ષે વર્ષે તખ્તા પર મિલન દર 5 વર્ષે. અને એની બહુ જ સુંદર વાતો છે. એટલે હું એમાં બેકસ્ટેજ વર્કર હતો અને મને કહેવામાં આવ્યું હતું કે જો સ્ક્રિપ્ટના પાના નીચે ફાટેલા મળે ને એટલે તારે બીજે દિવસે તારકભાઈને ત્યાં પહોંચી જવાનું. હું ફોર્ચ્યુન હિલ પર રહેતો હતો, તારકભાઈ બિલ્ડિંગ નંબર 1માં રહેતા હતા, હું બિલ્ડિંગ નંબર 2માં રહેતો હતો. અમારી હિલ એ વખતે બહુ જ ઇલિસ્ટ્રસ હતી એટલે ઘણા બધા કલાકારો રહેતા હતા. નીચે સ્પેન્સર્સ પાસે સતીશ શાહ હતો, પછી આગળના મકાનમાં સ્મિતા પાટીલ રહેતી હતી, પછી અલાઉદ્દીન કુરેશી સાહેબ હતા જે રાજ કપૂરના સાઉન્ડ એન્જિનિયર હતા, પછી જ્યોતિન્દ્રભાઈ દવે હતા. જ્યોતિન્દ્રભાઈ દવે એટલા પાતળા એવા આમ અને ઓલું બંડી પહેરીને બહાર નીકળ્યા હોય તો તમને એવું લાગે કે વરસાદના 2 ટીપા વચ્ચેથી નીકળી જશે. હરેન્દ્રભાઈ દવે હતા અને પહેલા માળે તારકભાઈ રહેતા હતા. હવે હું હંમેશા સવારના પહોંચી જાઉં, જો ઓલા ફાટેલા પાના દેખાય એટલે હું પહોંચી જાઉં અને ત્યાંથી ઉચકીને સ્ક્રિપ્ટ મારે તારકભાઈના ત્યાં પહોંચી જવાનું અને સવારના એ લગભગ 9-9:30 વાગે મને સ્ક્રિપ્ટ આપે અને એ સ્ક્રિપ્ટ હું પછી INT ઓફિસ પહોંચાડતો હતો અને ત્યાંથી વાત આગળ વધતી હતી. વેલ એ નાટક તારકભાઈએ 6 વાર લખ્યો છે, 6 ટાઈમ્સ. એટલે 6 એપિસોડ હતા અને 36 એપિસોડ્સ થઈ ગયા.
એટલી વાર એમણે નાટકને સુધાર્યું છે, લખ્યું છે. અને મહેતા નહીં મજા આવી એટલે તરત મહેતા ત્યાં ને ત્યાં પાના ફાડી નાખે અને આખી વસ્તુ નવેસરથી શરૂ થાય. અને બહુ જ સુંદર વાતો હતી એમાં, બહુ જ સુંદર વાતો. અને છેલ્લે એવું થાય છે કે એ લોકો બંને જણા પોતપોતાના આઈ મીન જે સરિતાબેન હોય છે એ પોતાના હસબન્ડને ખોઈ ચૂક્યા હોય છે નાટકમાં, અને પ્રવીણભાઈ જે હોય છે એ પોતાના વાઈફને ખોઈ ચૂક્યા હોય છે. હવે થાય છે એવું કે પ્રવીણભાઈ એટલે કમલ જે છે એ પ્રસ્તાવ મૂકે છે કે હવે આપણા સ્પાઉસીસ તો રહ્યા નથી, તો આ છેલ્લા સીનમાં બનતું હતું કે આપણે લગ્ન કરી લઈએ. પણ તો કહે છે કે ના, લગ્ન નહીં કરીએ. કારણ કે એમાં તારકભાઈએ બહુ જ એક સુંદર લાઈન લખી હતી કે અડાબીડ વગડામાં કેટલાક એવા ફૂલો ઉગતા હોય છે જેના કોઈ સંબંધ કે કોઈ નામ નથી હોતા, કોઈ સુગંધ નથી હોતી. એવા આપણા સંબંધ છે, એના પર લગ્નનું મત્તું મારીને તું આ સંબંધને ખરાબ નહીં કર. એટલે સરિતાબેન ના પાડે છે પરણવાની, અને આ કહે છે કે અચ્છા તું નહીં પરણી શકે તો ઠીક છે, તો પછી શું છે કે કોકીની એક ફ્રેન્ડ છે જે આપણા વિશે જાણે છે, અને હવે હું આવતા વર્ષે તને નહીં મળી શકું, એટલે ચાલ માલા, બાય બાય, સી યુ, ટેક કેર. અને એ નીકળી જાય છે. અને જેવા 10 સેકન્ડનો પોઝ થાય છે અને એ પાછા આવે છે. અને કહે છે કે ભાડમાં જાય ત્યારે લગ્ન ન કરવા તો નહીં કરતી, પણ આપણે મળીશું દર વર્ષે અહીંયા જ અને આ જ ટાઈમે. તો તમાશા બોર્ડના મેઇન ચીફ આવ્યા હતા, જેમણે પ્રવીણભાઈને કહ્યું હતું કે જો આ નાટક મને ગડબડ લાગશે તો હું બંધ કરી દઈશ. એ વખતે તમાશા બોર્ડ હતું, અને કદાચ અત્યારે પણ હશે, મને ખબર નથી. પણ એ તમાશા બોર્ડ તમારી સ્ક્રિપ્ટ પાસ કરે, અને એ સ્ક્રિપ્ટમાંથી જો કંઈ પ્રોબ્લેમ થાય ને તો ગડબડ શરૂ થાય. એટલે આ આખી વસ્તુ એ આવ્યા અને પ્રવીણભાઈને પગે પડ્યા અને કે જો તમે પાછા ન આવ્યા હોત તો આ નાટક મેં અમદાવાદમાં તમારું થવા ન દીધું હોત. બીજી એક વાત હતી કે બકુલભાઈ ત્રિપાઠી એ વખતે બહુ જ મોટા ક્રિટિક હતા, નાટકના ક્રિટિક હતા, અને એમણે પણ બહુ લખ્યું હતું કે પ્રવીણ તારું નાટક જોયું અને ચાદર બદલું નાટક લાગે છે ને એ બધું લખ્યું હતું એમણે, કે માત્ર ચાદર બદલાય છે, ફૂલો બદલાય છે, બાકી પ્રવીણભાઈએ બહુ સુંદર જવાબ આપ્યો હતો. મને લાગે છે કે આ જવાબ મારે તમારી સાથે શેર કરવો જોઈએ. પ્રવીણભાઈએ એમ કહ્યું હતું કે મેરિલિન મોનરો, ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન, ટ્રાફલ્ગર સ્ક્વેર એટલે કે રશિયામાં રેડ સ્ક્વેરમાં રશિયામાં માત્ર ની સુધીના બૂટ્સ પહેરી અને નગ્ન અવસ્થામાં સ્નોમાં ચાલી હતી. અને રશિયન્સે ક્યારેય લેધર જોયું નહોતું, એટલે એમણે માત્ર બૂટ જોયા, એ સુંદર સ્ત્રીને ન જોઈ જે ત્યાં ચાલી રહી હતી. એટલે કે બકુલભાઈનું આવું છે. બકુલભાઈ પાછા આવ્યા અને ખેલદિલી હતી એ જમાનામાં કે એકબીજાને કહી શકતા હતા, એકબીજાને નાજુક વિશે વાત કરી શકતા હતા અને કહી શકતા હતા ખુલ્લે આમ કે નહીં મજા આવી તારા નાટકમાં કે અને પ્રવીણભાઈ પછી વધાવી લીધા એમને, અને દે બીકેમ વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. આમ કહીએ ને કે હેપીલી એવર આફ્ટર. બીજું એક નાટક હતું જે મને બહુ જ ઇમ્પ્રેસ કરી ગયું હતું, એ ખેલંદો. બે પાત્રી નાટક. એમાં એની જે અનાઉન્સમેન્ટ હતી એનું અનાઉન્સમેન્ટ પણ બહુ સુંદર હતું કે રમત કતલ રમત ઔરત રમત સલમા, સૈનાત મિશ્રની રાજ રમત, ઔરત દૈવી બદન નહીં ખૂરી, રમત કતલ રમત ઔરત રમત સલમા, ખેલંદો. હવે આ મારું વોલ્યુમ નથી આવતું. હવે આવે છે મારું વોલ્યુમ? ઇઝ ઇટ ઓકે? મારું વોલ્યુમ આવે છે? આઈ ડોન્ટ નો, એટલે પ્લીઝ તમે મને જરા કહેશો તો મને ખબર પડશે. તો ખેલંદો એટલો સુંદર સેટ લાગ્યો હતો અને 2 લેવલ્સ પર હતો અને વચ્ચે એક દાદરો હતો જે ઉપર જતો હતો, અને ઇટ વોઝ સચ અ બ્યુટિફુલ સેટ. હવે એની લાઇટિંગ કરતા હતા
મહેન વકીલ એક બહુ જ સુંદર વ્યક્તિ જે ઘણા વખતથી INT સાથે જોડાયા હતા. પ્રવીણભાઈના બહુ જ સારા મિત્ર હતા ને મારા પણ, અને અમારા બધાના સરસ મિત્રો હતા. એટલે એ મહેનભાઈએ જે લાઇટિંગ કરી હતી, દેટ વોઝ સમથિંગ સ્ટુપેન્ડસ. એટલે શું કર્યું હતું કે એ આખો સેટ જે છે એની આઉટલાઇન એમણે દોરી હતી વિથ ફ્લોરસન્ટ કલર્સ, આમ. એટલે એજીસ બધી એજીસ પર ફ્લોરસન્ટ કલર્સ લગાડ્યા હતા અને પટ્ટીઓ આમ એટલે આર્ચ હોય તો આર્ચની પટ્ટી લાગે, સ્ક્વેર હોય તો સ્ક્વેરની પટ્ટી લાગે, દરવાજો હોય તો દરવાજાની પટ્ટી લાગે, અને એ પટ્ટીઓ બધી જ આમ ઊભી કરી અને સરસ રીતે, અને જ્યારે પડદો જતો હતો ને ત્યારે માત્ર એ પટ્ટીઓ શાઇન થતી હતી. એટલે એ સેટની એક આખી આઉટલાઇન ઊભી થતી હતી અને એટલો ભવ્ય લાગતો હતો એ સેટ. It was so beautiful કે હજી સુધી I can see it. અને એ સેટ આખો, અને પછી ધીમે ધીમે લાઇટ્સ આવતી હતી અને સેટ આખો ઓપન થતો હતો અને નાટક શરૂ થતો હતો. એમાં હું બેકસ્ટેજ કરતો હતો અને એક રૂલ હતો INTમાં કે તમે જે નાટકમાં તમારો રોલ ન હોય એ નાટકમાં તમારે બેકસ્ટેજ કરવાનું, લાઇટિંગ શીખવાનું, મ્યુઝિક કરી શકતા હો તો મ્યુઝિક કરો. એટલે હું બધું જ શીખ્યો છું ત્યાં. આઈ હેવ લર્ન લાઇટિંગ, આઈ હેવ લર્ન મ્યુઝિક ઓપરેટિંગ અને ઘણું જ બધું. બેકસ્ટેજ તો 6 પેટીઓ ભરીને સામાન હતો. 6 પેટીઓ, કેન યુ ઇમેજિન? 6 પેટીઓ ભરીને સામાન હતો. અને એક રાઈટ હેન્ડ સાઈડ હું સંભાળતો હતો અને લેફ્ટ હેન્ડ સાઈડ સુરેશભાઈ રાદડા સંભાળતા હતા. હવે આ જે વસ્તુ છે, હું મોટેથી બોલી રહ્યો છું કારણ કે કોઈકને સર ઓડિયો ઇઝ ફાઇન, ઓકે ફાઇન, ઓડિયો ઇઝ ફાઇન, થેન્ક યુ, આઈ જસ્ટ નીડેડ ધેટ, કારણ કે મને સમજણ નહોતી પડતી. તો હા, તો એમાં છે ને આ લોકો ફેંદી બહુ કરતા હતા. દે યુઝ ટુ, એટલે ચોર જે આવે છે ઘરની અંદર અને એ બધું બીખ ને પીક કરી નાખે છે આખી જગ્યા. અને એમાં છે ને અમે લોકો એક દારૂની ટ્રોલી હતી જે ઇટ્સ કોલ્ડ ધ બાર ટ્રોલીને નીચેથી કાળા દોરાથી બાંધી રાખતા હતા. અને એ ટ્રોલી પ્રવીણભાઈ સીધી રાઈટ હેન્ડ સાઈડ, ડાઉન સ્ટેજ રાઈટ હેન્ડ સાઈડ પર ફેંકતા ઓડિયન્સ તરફ. અને કારણ કે બાંધીને રાખતા હતા એટલે એ ટ્રોલી પાછી આવી જતી હતી અને ઇટ વુડ નોટ રીચ ધી ઓડિયન્સ. પણ લોકો ઊભા થઈને ભાગવા લાગતા હતા. દે યુઝ ટુ ગેટ સો શોક્ડ કે ઓહો આ શું થયું. અને પછી એમાં પછી બંદૂક યુઝ કરતા હતા અમે લોકો. અને હવે એક નઠારી વાત જે વાત તમને કેવી છે કે એમાં પ્રવીણભાઈએ દાઉભાઈને કન્વિન્સ કર્યા કે ભાઈ સાહેબ મારે બંદૂક વાપરવી છે અને આ હવે પ્લાસ્ટિકની બંદૂકો હાથમાં રાખીને પાછળ બહાર ધડાકા થાય, 1 2 3 બોલે અને અમે ધડાકું કર્યું ને સરે ધડામ કરીને હથોડી મારીએ એટલે એ ફટાકડા ફૂટે એટલે એનો અવાજ થાય. પણ પ્રવીણભાઈએ કહ્યું કે નહીં દાઉભાઈ, મને જો એક સાચી ગન મળશે ને તો મને બહુ મજા આવશે. તો અમે લોકોએ આઈ થિંક શાપુરજી પાલનજીમાંથી ફિલ્મમાંથી એ લોકોના ફિલ્મ સેક્શનમાંથી એક સાચી રિવોલ્વર આવતી અને એ સાચી રિવોલ્વરમાં ગોળીઓ ભરીને, એટલે બ્લેન્ક્સ ભરીને પ્રવીણભાઈ ફાયર કરતા. હવે થયું એવું કે એ બંદૂક અમે ઉપર મૂકી રાખતા હતા ઓન ધ ટોપ, ઓન ધ મેઝનાઇન ફ્લોર. અને એ મેઝનાઇન ફ્લોર પર બંદૂક રહેતી હતી અને એસીને લીધે એ જે બ્લેન્ક હતી એ સુકાઈ જતી અને ક્યારેક ફાયર નહોતી થતી. એટલે કેન યુ ઇમેજિન કે પ્રવીણભાઈ બિચારા આમ હોય અને ફાયર કરવા જાય ને ફૂટે ગઈ, ટૂંક 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 થયા કરે. એટલે પછી અને હું ને સુરેશ પાછળ તૈયાર જ રહેતા હતા, હથોડીથી લઈ આમ હથોડી લઈને ફોડવા માટે તૈયાર જ હતા. પણ પછી ઓલા ભાઈ જે ગન લઈને આવતા હતા એ કહેતા હતા કે શું છે કે ક્યારેક ક્યારેક એવું પણ થાય કે ઓલી જે બ્લેન્ક છે એ ઘણા વખત આઈ મીન બહુ જૂની હોય તો ક્યારેક ફાયર પણ ન થાય. તો એ બે બંદૂક લઈ આવતા હતા અને 2 બંદૂક મૂકી રાખતા હતા. એક ન થઈ તો પ્રવીણભાઈ બીજી બંદૂક ફાયર કરતા હતા. જોકે પ્રાણજીવન કાકાને નહોતું ગમતું કારણ કે ભાડું સખત લાગતું હતું એનું. એક ફાયરના કંઈ એ જમાનામાં 10 રૂપિયા થતા હતા અને 10 રૂપિયા 100 કે 150 રૂપિયાના હિસાબના હતા એ વખતના. તો એ પ્રાણજીવન કાકા અમારા ખજાનચી હતા અને સુરતમાં શો હતો રાતનો 9 વાગ્યાનો અને ઓલાભાઈ દેખાય જ નહીં.
તો પ્રાણજીવનભાઈ કાકા છે બહુ જ પરફેક્ટ માણસ, એકદમ પરફેક્શનિસ્ટ, ટોટલ પરફેક્શનિસ્ટ. અને પરફેક્શનમાં એટલા ઓલા કે મેં યાર આને 2:30 વાગ્યાની ટ્રેનની ટિકિટ આપી છે, એને આવી જવું જોઈતું હતું ને હજી સુધી આ માણસ આવ્યો નથી. એટલે આપણે જાણવું જોઈએ કે આ શું થયું છે અને શું. એટલે અમે શાકુરજી પાલનજીમાં ફોન કર્યો કે ભાઈ આ તમારો માણસ હજી સુધી આવ્યો નથી. તો કે ના એ તો નીકળી ગયા છે ક્યારના, 2 બંદૂકો લઈને નીકળી ગયા છે. પછી ખબર પડી કે ભાઈને સુરત સ્ટેશન પર પોલીસે પકડ્યા. હવે એ શું કરતા હતા કે ઓલી પાતળી બ્રીફ હોય ને અહીંયા દબાવવાની, એ બ્રીફ એટલા નકડું ઓલું સુટકેસ ટાઈપ નથી હોતું, ચેન ઉપર હોય છે, એની અંદર પ્રવીણભાઈનું 5 સિગરેટનું પેકેટ, 5 પીતા હતા ત્યારે એ સિગરેટનું કાર્ટન અને નીચે 2 બંદૂકો. હવે 2 બંદૂકો, સાચી બંદૂકો મળી અને પોલીસ જે ભડકી છે આને સીધો અંદર કરી દીધો. અને પ્રવીણભાઈ પણ ટેન્શનમાં આવી ગયા કે જોકે લાઇસન્સ જ હતી, બંદૂકો બંને લાઇસન્સ હતી, પણ શું છે કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તમે બંદૂક લઈ જાઓ ને તો તમારે એ બીજા સ્ટેટનું લાઇસન્સ કઢાવવું પડે. પણ એવું નહોતું થતું કારણ કે હવે નાટકમાં મારે માત્ર બ્લેન્ક્સ જ ફાયર કરવાના હતા. પછી પ્રવીણભાઈ ગયા, કમિશનર ઓફ પોલીસને મળ્યા અને તમે માનશો નહીં, માત્ર બે ટિકિટ્સ કોમ્પ્લિમેન્ટરી ટિકિટ્સથી કામ પતી ગયું. કમિશનર સાહેબ આવ્યા, એમણે નાટક જોયું અને જોયું કે અમે કેવી રીતે એ યુઝ કરી રહ્યા છીએ. એટલે આ હતી આ નાટકની નઠારી વાત. પછી આવું છું, ચંદરમો નામનો એક નાટક હતો જે અડલ્ટ નાટક હતો, જેમાં અનાઉન્સમેન્ટ બહુ કમાલની અનાઉન્સમેન્ટ હતી, જેમાં પ્રવીણભાઈ પડદાની બહાર જઈને અનાઉન્સ કરતા હતા અને એ અનાઉન્સમેન્ટ એવી હતી કે હું જોશીનો પ્રવીણ આપની સમક્ષ એટલા માટે ઉપસ્થિત થયો છું કે આ સ્ટેજ પર 2 લેક્ટન્સ લાગેલા છે, એના પરથી બંને મારા કલાકારો વાત કરશે. અને પહેલું અડલ્ટ નાટક હતું. હા, કારણ કે ઘણી બધી સરસ વાતો હતી એમાં. જયંત પારીખ સાહેબે લખ્યો હતો એ નાટક અને પ્રવીણભાઈએ ડિરેક્ટ કર્યો હતો. આઈ થિંક ઈલાબેન દોશી હતા એમાં, કિશોર ભટ્ટ હતા અને DS મહેતા હતા. હવે આ આખી વસ્તુ એવી થઈ કે એ બહાર જઈને વાત કરે અને જે અનાઉન્સમેન્ટ કરતા હતા, હું જોશીનો પ્રવીણ, ઇટ વોઝ સચ અ માઇન્ડ બ્લોઈંગ અનાઉન્સમેન્ટ. અને કે લેફ્ટ હેન્ડ સાઈડ પર 2 લેક્ટન્સ મૂકેલા છે અને આ નાટક જોતાં તમારામાં કોઈ બાકા નોજવાન જે બેઠેલો હોય પેલી રોમાં, એને એમ થાય કે આ નાટકનો નાયક એટલે હું. અને તમારા ઓડિટોરિયમમાં બેઠેલી કોઈ સ્ત્રીને આ નાટકની નાયિકાને જોઈને એમ થાય કે આ નાટકની નાયિકા એટલે હું. અને કોઈક સરસ મજાની રૂપાળી સ્ત્રી ને જોઈને એમ થાય કે આ નાટકની પરસ્ત્રી, કોઈ પરસ્ત્રીને એમ થાય કે આ નાટકની પરસ્ત્રી એટલે હું, તો આ નાટક સાર્થક થયું ગણાશે. બાકી તો ફાગણ ફોર્યો હોય ને કેસુડો મોર્યો હોય ને રસિયાઓ મસ્ત બનીને હોળી રમતા હોય, કોઈ રસિક રીતે રમે, કોઈ નઠારી રીતે રમે. તમને જેમ રમવું હોય તેમ તમને રમવાની છૂટ છે, બાકી અમે તો ગુલાલ છાંટવાના. પ્રવીણભાઈના ગયા પછી સુરેશભાઈ હેડ ટેકન ઓવર અને મેં સુરેશ સાથે ઘણા બધા નાટકો કર્યા અને સરિતાબેન સાથે પણ ઘણા બધા નાટકો કર્યા. કારણ કે સરિતાબેન સાથે એક અમે નાટક કર્યું હતું, સખા સૈયારા, પ્રેમ અમારો મહાદેવ અને અમે પ્રેમના પંથી રે, એકમેકના સખા પડોશી, એકમેકના સમધી રે, એવું કંઈક હતું. અને બહુ જ સુંદર નાટક હતું એ પણ. એમાં હું, સરિતાબેન, પછી રાજીવ મહેતા, દીપ્તિ તલસાણિયા માય વાઇફ, અને દિલીપ જોશી અને સેજલ શાહ. હવે આ 6 જ પાત્રો અને એક સૂત્રધાર આવતો હતો અને એ આખી વાત કરે. હવે એમાં એવું છે, એની વન લાઈન હું તમને સંભળાવું ને તો બેઝિકલી એવું છે કે મોટાને એ જમાનામાં કોણ બહુ ચાલતો હતો કે દુબઈ જવાનો ચાન્સ મળે છે મોટાને. હી ઇઝ ધી હેડ ઓફ ધ ફેમિલી અને હી ઇઝ ધી હેડ ઇન ધી એન્ટાયર સોસાયટી. એટલે કે એને દુબઈ જવાનો ચાન્સ મળે છે અને ખુશ થઈ જાય છે કે નોકરી એ મળશે, દુબઈમાં રહેવાનું એ મળશે. અને હવે આ નાટકની નઠારી વાતો તમને કહું કે એ વખતે એક આ ટૂરમાં અમારી સાથે કેતકી આવી હતી. હવે કેટી જે છે એ પ્રેગ્નન્ટ હતી અભિષેક સાથે
અને આમાં શું છે કે એક સીનમાં મોટા એટલે કે હું સપનું જોઈ રહ્યો છું કે હું દુબઈમાં પહોંચી ગયો છું અને ઓલી અરેબિયન નાઇટ્સના કપડાં પહેરી એક જે હૂર છે એ આવીને મારી સામે ડાન્સ કરે છે. હવે આ આખી વાત એવું થયું કે કેટીની તબિયત બગડી બિકોઝ શી વોઝ પ્રેગ્નન્ટ. તો કંઈક થયું હશે જેના લીધે એ એન્ટ્રી નહોતી કરી શકતી. એટલે દિલીપભાઈ આપણા એણે શું કર્યું કે તરત જ બીજા એક બેનને તૈયાર કર્યા એમને સ્ટેજ પર મૂકી દીધા. ઓલા બેન કે મને ડાન્સ વાન્સ કરતા આવડતો નથી. કે કાંઈ કરવાની જરૂર નથી, બસ તમારે ખાલી હું કરવાનું અને ટીકુભાઈ જ્યાં જાય ત્યાં તમારે એમને ફોલો કરવાના. એ જ્યાં જાય એની પાછળ ફરવાનું તમારે. અને હું તૈયાર થઈ ગયો. હું તો મારી એન્ટ્રી મુજબ હું સ્ટેજ પર આવી ગયો હતો અને અચાનક આ બેન આવ્યા. એટલે મેં કીધું હાય કેટીને શું થયું? અચાનક સાઈઝ કેમ આવી થઈ ગઈ? અને પાતળા બેન એકદમ પાતળા. અને હું જ્યાં જાઉં ત્યાં મારી પાછળ જ આવ્યા કરે અને હું નીકળી ન શકું. મને એમ થાય કે આ કોણ? અને મારું જે હસવાનું શરૂ થયું, ઇટ વોઝ અનકન્ટ્રોલેબલ. હું કંટ્રોલ જ નહોતું કરી શકતો. તમે વિચાર કરો કે અચાનક એક પછી અમે એક એવો એમાં સીન આવતો હતો જ્યાં મોટા જે છે એ આમની સાથે લડીને ઘરની બહાર નીકળ્યા છે અને રાજીવ પાસે આવે છે અને કહે છે કે યાર ઘણા વખતથી સારી ચા નથી પીધી, તો ચા જો તારી બૈરી. ત્યાં જ નીમુની એન્ટ્રી થાય છે. નીમુ એટલે દીપ્તિ. હવે નીમુની એન્ટ્રી થાય છે ને નીમુને આ કહે છે કે નીમુ જરા ચા બનાવો ને, ઓલી ઓફિસમાંથી આવી છે, થાકેલી છે અને ચા બનાવો ને. એટલે મને જરા તીખળ સૂજી. એટલે મેં કહું કે જો આદુ હોય તો નાખજે અને સાકર અડધી ચમચી. એટલે દીપ્તિ છોડે એવી છે ને, પાછળ ફરીથી કહ્યું ચા નાખું. અને હું જે ફૂટી ગયો છું, હસ થઈ ગઈ હતી. એટલે આવી સુંદર વાતો પણ થાય છે ક્યારેક. મને ઘણા એવા નાટકો કર્યા છે. હવે એક નાટક કર્યું હતું અમે, શ્રીલેખા. સુરેશભાઈએ ડાયરેક્ટ કર્યું હતું અને શ્રીલેખા એટલે ઓહો, તમને એમ થાય કે અમે રિહર્સલમાં જવા માટે તૈયાર નહોતા. હું ને જતીન સૂતા જ રહેતા અને કહેતા જ નહીં જવા દે ને, આજે રિહર્સલ નથી કરવી, જવા દે, આપણે નથી રિહર્સલ, થોડી લેટ સ્ટાર્ટ કરીએ, જમ્યા પછી રિહર્સલ કરીએ, એવું કંઈ કરીએ. કારણ કે એ નાટક અમને બહુ જ ડિફિકલ્ટ લાગતું હતું અને હજી અમને પચ્યું જ નહોતું. એમાં સંવાદો એવા હતા કે ઈંધણા મેલવા છે માં, ઈંધણા મેલવા છે. ઈંધણા એટલે લાકડા ઓલા ફાયરપ્લેસમાં નાખવા છે એમાં. અને શ્રીલેખા સરિતાબેન, અને સરિતાબેનને પણ એટલું મજા નહોતી આવી. અને હમણાં જ મારી સુરેશભાઈ સાથે વાત થઈ તો એમણે મને કહ્યું કે મને સમજાતું નથી કે એ નાટક મેં યાર શું કામ કર્યું. પછી લેડી લાલ કુંવરની વાત કરીશ, જેના ડિરેક્ટર હતા અરવિંદભાઈ જોશી. પ્રવીણભાઈ ગયા પછી અમે નાટક કર્યું હતું લેડી લાલ કુંવર. હવે લેડી લાલ કુંવર એટલું સુંદર નાટક હતું કે એમાં એવું થયું કે બિફોર ધ એટલે ગ્રેન્ડ રિહર્સલ પહેલાંના 2 દિવસ જે મુખ્ય નાયિકા હતા એમને એમ થયું કે આ યાર ટીકુ બરાબર કામ નથી કરી રહ્યો, મજા નથી આવતી સીનમાં, મેન કાંઈક સરસ કર ને યાર, કાંઈક કર ને. અને પછી એવું સજેસ્ટ કરવામાં આવ્યું કે આ સીન આપણે જતીન પાસે એકવાર કરાવીએ, આની પાસે કરાવીએ, આની પાસે, આ બધામાંથી સારી વસ્તુઓ જે છે ને એ તું ઉચકી લે. એટલે મને એમ થયું કે યાર હું એટલું ખરાબ કરું છું કે આ લોકોને એમ થાય છે. તો પછી મેં અરવિંદભાઈ સામે જોયું. અરવિંદભાઈ કીધું મેં કાંઈ કહું તને બેટા, તું જે કરે છે બરાબર છે, તું કર. અને એવું બન્યું કે એ નાટકમાં જ્યારે ઓપનિંગ શો હતો ત્યારે પહેલું લાફ્ટર આવ્યું. મને જેવું પહેલું લાફ્ટર મળ્યું, અને આર્ટિસ્ટોનું તો એવું હોય છે ને કે પહેલું લાફ્ટર મળે પછી તો એ એવા ફાટે અને હું ફાટ્યો. અને એટલો સરસ શો ગયો કે મારા ફાધર ક્યારેય શો જોવા નહોતા આવતા, કારણ કે એમને ખબર જ નહોતી કે હું પ્રોફેશનલ થિયેટરમાં કામ કરું છું.
એકવાર એ સવારના હેંગિંગ ગાર્ડન પર લટાર મારવા ગયા હશે ત્યારે કોઈકે એમને પૂછ્યું કે આ ટીકુ તલસાણે એટલે કોણ, તમારા સગામાં કોઈ છે? એટલે એમણે કહ્યું ના, મારો દીકરો છે ટીકુ. કેમ, કંઈ ગડબડ છે? એણે કંઈ ગડબડ કરી? કે ના 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 ના, અરે ગઈકાલે એનું નાટક જોયું, લેડી લાલ કુંવર, બહુ મજા આવી. તમે જોયું કે નહીં? બાપા મારા એવા થઈ ગયા. ઘરે આવ્યા સવારના જલેબી ફાફડા લઈને મને કહે મારે તારું નાટક જોવું છે, મને તારું નાટક દેખાડ. મેં કીધું આવો આવો, તમે એની ટાઈમ વેલકમ. કેમ અચાનક આ બધા જલેબી ફાફડા? કે તારા વખાણ થયા, આજે તારા લીધે હું ઓળખાયો. અને મારા માટે દેટ મોમેન્ટ વોઝ વેરી નાઇસ. આઈ ફેલ્ટ વેરી પ્રાઉડ, આઈ ફેલ્ટ વેરી ગુડ. પછી તો એ નાટક પછી તો ઘણા બીજા નાટકો કર્યા, પણ અમુક જે યાદ રહી ગયા છે નાટકો, એ હું કોમેડી પરથી પછી સિરિયસ નાટકો પર ફર્યો. એકવાર ભરત નારાયણદાસ ઠક્કર એ અમારા ઘરે આવ્યો હતો અને મને કહે કે કાંજી વિરુદ્ધ કાંજીમાં અમે ઈચ્છીએ છીએ કે તમે કરો, કારણ કે આ ભાઈ નથી કરવા માગતા. મેં કીધું ઠીક છે, હું કરીશ. અને મેં કાંજી વિરુદ્ધ કાંજીના લગભગ 250-300 શો કર્યા. યસ. એના પહેલાં એક વાત મને યાદ આવી હતી, સ્લીપ થઈ ગઈ, અને હું જે કહેવા માગું, હા, શું થયું કે આવી જ રીતે નાટકો જેમ કોમેડી કરતા હતા, એ કોમેડી કરતાં એક સિરિયસ નાટક તરફ હું વળ્યો. જેમ કે કાંતિ તોફાને ચડ્યો, પછી સ્નેહા દેસાઈ સાથે, કારણ કે ભરતના ઓલમોસ્ટ બધા નાટકો સ્નેહા લખે છે. અને હું એને લેખિકા કહું છું, કારણ કે બહુ સરસ લખે છે, ફોટોગ્રાફિક મેમરી છે, કંઈક પણ વાંચે અને એને સરસ રીતે ઉતારી શકે છે, અને એના સરસ લખેલા નાટકોને હું જીવ આપી શકું છું. દેટ ઇઝ સમથિંગ વિચ આઈ ફીલ વેરી પ્રાઉડ ઓફ, અને આઈ ફીલ ગ્રેટ. અને એવા કેટલા નાટકો પછી તો કર્યા અમે લોકોએ, લાઈક કાંજીનો થોડું લોજિક થોડું મેજિક, પછી થોડું લોજિક થોડું મેજિક, શાતિર. એટલે મારી જે સફર રહી છે એ શરદથી લઈને શાતિર સુધીની, એટલે એમાં 4 દાયકાઓ કાઢ્યા મેં. અને ખરેખર માનવામાં નથી આવતું, મેં ક્યારેય મારા નાટકો ગણ્યા નથી. એન્ડ મેં ક્યારેય નાટકો ગણ્યા નથી, ક્યારેય એ લોકોને આઈ મીન બસ માથું નીચે રાખીને માત્ર કામ કર્યા કર્યું છે. યુએસએની વાત કરું તમને, અમે લોકો યુએસમાં હતા અને અમારે ફેન્થમ ઓફ ધી ઓપેરા જોવા જવું હતું. હવે હું વંદના, અમે લોકો એક નાટક કરી, બળવંત અને બબલી કરી રહ્યા હતા. સાથે રતિન મહેતા હતો, મારા ફ્રેન્ડનો દીકરો. અને રતિને કહું કે ચાલો હવે આપણે જઈએ ત્યાં, અને વીલ ટ્રાય ફોર ધ ટિકિટ્સ. અને ત્યાંનું એવું છે, થિયેટર એટલું ટેરિફિક છે કે 5-5 વર્ષ સુધીની ટિકિટ્સ બુક થઈ જાય. અને ફેન્થમ ઓફ ધી ઓપેરા લગભગ 25-30 વર્ષથી ચાલતું હતું નાટક. અને અમે પેન સ્ટેશનથી ચાલતા 42nd સ્ટ્રીટ સુધી, એટલે ઇટ્સ કાફી બહુ ચાલવાનું છે, ત્યાં ચાલતા પહોંચ્યા. અને દરવાજો ખોલીને જોયું તો નાટક શરૂ થયું નહોતું. અમને એમ થયું કે 6:45નો શો છે, નાટક શરૂ થઈ ગયું હશે અને અમને જોવા નહીં મળે. અમારી સાથે ટ્વિશા પણ હતી. ટ્વિશા એક સુરતની બહુ સરસ અને સુંદર એક્ટ્રેસ છે. તો અમે લોકો 4 કે 5 જણા હતા અને અમે લોકો લાઈનમાં ઊભા રહી ગયા ટિકિટ્સ લેવા માટે. અને વાતમાં જેવી બારી ખુલી એટલે મેં ઓલા ટિકિટ કાઉન્ટરવાળાને પૂછ્યું કે કેટલાની ટિકિટ્સ છે. એટલે કે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ $250 કે $260થી લઈને ટુ $10 કે $20. અને અમે લોકો તો અફોર્ડ, એ 10 કે 20 ગરીબ માણસો ને, આપણે અમેરિકામાં ક્યાં આટલા બધા પૈસા હોય આપણી પાસે. એટલે અમે માત્ર એટલું કહ્યું કે વી આર ઓલ્સો એક્ટર્સ ફ્રોમ ઇન્ડિયા, અને અમે અમારું અહીંયા નાટક પરફોર્મ કરવા આવ્યા છીએ. અને લકીલી ટ્વિશા પાસે પેલું પોસ્ટર હતું અમારા નાટકનું, બળવંત અને બબલી, અને ક્યાં પરફોર્મ થવાનું છે. એટલે મને કે યુ આર એક્ટર્સ? આઈ સેડ યસ, વી આર પરફોર્મિંગ હિયર ઇન ધ US. અચ્છા, વેરી ગુડ વેરી ગુડ. અને પછી મેં એને પોસ્ટર દેખાડ્યું. તો એ ભાઈ એટલા ખુશ થઈ ગયા કે વાવ, આટલા દિવસમાં તમે આટલા બધા શોઝ કરશો.
કીધું યસ વી વિલ વી આર. તો કે વેટ ગીવ મી સમ ટાઈમ, ગીવ મી અ મોમેન્ટ્સ ઓફ ગીવ મી અ ફ્યુ મોમેન્ટ્સ. અને પછી કંઈક કામ અંદર ગયો અને પાછો આવ્યો અને પછી કે આ જે $220 ટિકિટ છે, ધીસ ઇઝ ધ 6th row. એટલે મારી તો હાલત ખરાબ હતી કે મેં તો $220 ટિકિટ. તો મને કે ના, એ ટિકિટ હું તમને $60 આપીશ. આઈ વિલ ગીવ યુ દેટ ટિકિટ ફોર $60 because you are actor from India, you are all artists from India, I shall give you that ticket. તો મેં પાછળ ફરીને આ લોકોને પૂછ્યું કે $60 આપવા તૈયાર છે અને 5મી જ રો છે, જોવું છે નાટક? તો કે હા હા લઈ લો. અને એ $60 ટિકિટમાં અમે લોકોએ આ 6ઠ્ઠી રોમાં બેસીને આખું ફેન્ટમ ઓફ ધી ઓપેરા જોયું. અને નાટક પત્યા પછી ઇટ વોઝ અ ગ્રેટ મોમેન્ટ, કારણ કે આટલા ભવ્ય સ્ટેજ, મોટું સ્ટેજ અને કલાકારો કંઈક. અને નાટક જેવું પત્યું એટલે અમે રિક્વેસ્ટ કરી કે વી વુડ લાઈક ટુ મીટ ધી એક્ટર્સ. તો પાછળ એક્ટર્સને મળવા પણ ગયા, ફેન્થમના રૂમમાં બેઠા, એની સ્પેશિયલ રૂમ હતી એમાં બેઠા. અમે લોકોએ માસ્ક લગાડ્યું, પહેર્યું અને મજા આવી, ખૂબ મજા આવી. ફોટોઓ પાડ્યા અને કેવું છે, આઈ મીન that theatre is so beautiful, built only for Phantom of the Opera. એટલે અને 2 સાઈડે 2 લિફ્ટ્સ છે અને ફેન્થમ પ્રિસિનિયમ આર્ચમાંથી ઓલીને લઈને ભાગે છે. યુ નો દેટ કાઇન્ડ ઓફ આખો સિનારિયો જે એ લોકોએ ઊભો કર્યો હતો, ઇટ વોઝ સો વન્ડરફુલ, સો બ્યુટિફુલ કે અમે તો જોતા જ રહી ગયા. અને જો કે નાટક પતી ગયું હતું અને અમે પછી સ્ટેજ પર અમને ઓલી હેરડ્રેસર જે હતી એ લઈ આવી હતી અને મેં અને વંદનાએ અમે અમારા નાટકના ડાયલોગ્સ ત્યાં બ્રોડવેના થિયેટરમાં બોલ્યા, અમે લોકો બોલ્યા. અને દેટ વોઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ એન્ડ અ ફેન્ટાસ્ટિક મોમેન્ટ ફોર મી. આઈ એન્જોયડ માય સેલ્ફ થરલી. બહુ જ મજા આવી. ઇટ વોઝ અ વન્ડરફુલ મેમરી. પછી એકવાર વોશિંગ્ટન ડીસીમાં એક શો હતો અને બીજો શો એના બાજુના શહેરમાં હતો, હું નામ ભૂલી ગયો છું. પણ અમને કહેવામાં આવ્યું કે બળવંત અને બબલી બધાએ જોયું છે, એટલે તમે જો કંઈક બીજું નાટક પરફોર્મ કરી શકતા હો તો કરો. મેં કીધું યાર શું કરશું? અને એ જ વખતે અમે જેનું ખિસ્સું ગરમ એની સામે એની સાથે બધા નરમ એ નાટક અમે કરીને ઇન્ડિયાથી કરીને નીકળ્યા હતા. તો વોશિંગ્ટન ડીસીમાં બળવંત અને બબલી કર્યું અને પછી બીજા સ્ટેટમાં અમે જઈને આ નાટક કર્યું. એક જ દિવસમાં 2 અલગ અલગ શોઝ કર્યા. એન્ડ આઈ ફીલ દેટ વોઝ સમથિંગ ફેન્ટાસ્ટિક. મેં ક્યારેય આવું કર્યું નથી અને મેં કર્યું. અને ક્યારેક એવી મુમેન્ટ્સ પણ આવે છે જ્યાં નાટકમાં તમે આર્ટિસ્ટ હસવા લાગે એટલે પછી કાંઈ. મને યાદ છે હું સબિતા દામોદર પરાંજપે કરી રહ્યો હતો અને એ નાટક મેં માત્ર 2 દિવસમાં તૈયાર કર્યું હતું. મને જોકે એ વખતે VHS ટેપ આવતી હતી એટલે VHS ટેપ આખો વખત જોઈને મેં આખું નાટક તૈયાર કર્યું અને મેં શો શરૂ કર્યા અને ઇટ વેન્ટ ઓફ વેરી વેલ. મેં લગભગ 100-125 શોઝ એના કર્યા હશે. હવે એક શો અમારો NCPA થિયેટરમાં હતો અને NCPA થિયેટરનું એવું છે કે આઈ થિંક 6:30નો શો હોય એટલે 6:25 પહેલી બેલ વાગે, 6:27 બીજી બેલ વાગે અને 6:30 અંધારું શરૂ થઈ જાય. તમે પછી કરો ન કરો એ તમારો પ્રોબ્લેમ. અને હું ઘરે આવી ગયો હતો આઈટી ઓફિસમાંથી અને હું સૂતો હતો થોડી વાર માટે અને મમ્મીને થયું કે બિચારો થાક્યો છે એટલે સુવા દો એને. અને સફાળો 6:05 ઉઠ્યો અને મેં કીધું મમ્મી મને ઉઠાડવાનો તો મારું નાટક છે. એ વખતે મારી પાસે બજાજ ચેતક હતું અને એ જે ચેતક ફોર્જેટ હિલથી મેં દોડાવ્યું છે લગભગ 15 કે 20 મિનિટમાં હું ત્યાં પહોંચ્યો તો બધા સરિતાબેન સહિત બહાર ઊભા હતા અને મને કે તમે ક્યાં છે? અને એ વખતે ઓલા ફોન્સ નહોતા
એટલે તમને ફોન કરીને કોઈ કહી પણ ન શકે કે તમે યાર ફટાફટ આવી જા, શું કરે તું સૂઈ ગયો. અને હું દોડ્યો અને મને ત્યાં સ્ટેજ પાસે જ તૈયાર કરવામાં આવ્યો, ત્યાં જ મેકઅપ મને લગાડ્યો અને પછી મને સીધો જે થર્ડ બેલ થઈ ચૂકી હતી અને અંધારું થઈ ગયું હતું, એટલે મારે જઈને સ્ટેજ પર જઈને સૂવાનું હતું. હવે હું ત્યાં જઈને સૂઈ ગયો, પાછો સૂઈ ગયો અને સરિતાબેન ડાયલોગ બોલ્યા કરે અને મને એમ જ થયું કે હું ઘરમાં જ છું. પછી એ સ્ટેજ પર આવ્યા અને હું જ્યાં સૂતો હતો ત્યાં મને જે ચોક્કસ જગ્યાએ ચોટીઓ ભર્યો અને હું સફાળો ઊભો થયો અને જોયું તો આસપાસ બધે થિયેટરમાં લોકો મને જોઈ રહ્યા હતા. અને પછી મેં રિયલાઇઝ કર્યું કે ઓહ, હું નાટકના શોમાં છું અને આજે મારો શો છે. એન્ડ ધેન વી સ્ટાર્ટેડ. એટલે આ યાદગાર ક્ષણો, આ યાદગાર પળો જે છે ને એ યાદ કરીએ તો એવી મજા આવે કે આઈ ફીલ ધીસ મેક્સ માય ઇન્ટરેસ્ટ ફોર થિયેટર. મને મારો પ્રેમ જે છે એ કાયમ રાખે છે થિયેટર માટે. મને એક 4-5 લાઈનો મને યાદ છે. મારો બહુ જ ગમતીલો સીન રેડી સ્ટેડી ગોનો, જેમાં છાયા હોરા હતી અને છાયાને હું લાઈક મારા દીકરાએ એક શરત મૂકી હતી કે ડેટ વિથ યોર બેબ, એટલે તમારે તમારી પત્ની સાથે ડેટ પર જવાનું છે. અને અમે ચોપાટી પર બેઠા છીએ, જૂ ચોપાટી પર, અને આખી વાતો ચાલી રહી છે. બહુ સુંદર નાટક લખ્યો હતો સ્નેહાએ અને બહુ મજા પણ આવી હતી ભજવતી વખતે. હું કહું છું ને, ભજવતી વખતે ક્યારેક તમે એવા એક એસ્થેટિક સેન્સમાં ચાલ્યા જતા રહો છો કે એ જે ફિલિંગ છે ને એક્ટર માટેની, એ ઇટ્સ લાઈક નેક્સ્ટ ટુ ગોડલીનેસ, કે તમે ભગવાનને પ્રાપ્ત કર્યા ને એવી એક ફિલિંગ તમને આવે અને એટલી મજા આવે, એટલું સરસ લાગે. અને બીજા શોમાં એ ફિલિંગ કદાચ તમને ન પણ આવે. You can get distracted by people, you can get distracted by so many things. અને આવું એ 4 લાઈનો મને બહુ ગમે છે, એટલે હું તમને રેન્ડર કરીશ, હું તમને સંભળાવીશ કે હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે એકવાર મેં સ્પોર્ટ્સમાં ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડે પર રેસમાં ભાગ લીધો હતો અને અમે બધા છોકરાઓ લાઈનમાં ઊભા હતા અને સર જ્યારે રેડી સ્ટેડી બોલ્યા ને તો હું દોડવા માટે સજ્જ થઈ ગયો હતો. કોણ જાણે કેમ મને સર ગો બોલ્યા ને એ ગો મને ન સંભળાયો અને ગોળી છૂટે એમ બાકીના બધા સ્ટુડન્ટ્સ દોડે પણ હું ત્યાં ને ત્યાં જ ઊભો રહી ગયો હતો. પછી દોડ્યો, રેસ જીતવા નહીં, રેસ પૂરી કરવા. તમને ખબર હોય કે દોડવાથી કાંઈ ફેર પડવાનો નથી, છતાંય જે રેસમાં દોડવું પડે ને એ રેસ બહુ લાંબી લાગે. બહુ થાક લાગે રે એ રેસનો, પણ દોડીશ. હું આખી જિંદગી દોડીશ. ભલે મને ખબર છે કે એન્ડમાં મને મેડલ મળવાનું નથી, પણ હું દોડીશ. આવા સંવાદો અત્યારે પણ બોલતા મારા મોટા ઊભા થઈ ગયા. પણ બહુ મજા આવે છે, આવા નાટકો કરવાની મને બહુ જ મજા આવે છે. અને મને લાગે છે કે અત્યારે થિયેટર ભલે અત્યારે મારું બંધ છે, સૂનું છે, પણ ઊભું થશે અને એવું ઊભું થશે, એવા જોશ સાથે ઊભું થશે. મને તો એમ જ થયા કરે છે કે આ તો માત્ર પહેલો અંક પૂરો થયો છે, બીજો અંક બાકી છે અને આવશું, જોશ સાથે આવશું અને એવા મોટા ઓલા પાયા પર આવશું કે બધા જોતા રહી જશે. મને યાદ છે અમે થોડું લોજિક થોડું મેજિકનો શો હતો તેજપાલમાં અને યુઝ્યુઅલી અમારા એક્ટર્સની એક આદત હોય છે કે અમે લોકો હંમેશા હાઉસને જઈને જોઈ આવીએ કેટલું હાઉસ આવ્યું છે આજે, એટલે એના પરથી અંદાજો આવી જાય કે ભજવવાની મજા આવશે નહીં આવે. અને એક ભાઈ ત્યાં ઊભા હતા, ટિકિટ્સ લઈ રહ્યા હતા અને કે 3500ની 3500 રૂપિયાની મેં ટિકિટ લીધી છે તમારા નાટકની અને રાતના નાટક પત્યા પછી મારે મારી ફેમિલીને જમવા પણ લઈ જવા પડશે, એટલે લગભગ 4-5 હજાર રૂપિયા હું વાપરીશ અને આ નાટક તમારો હું જોઈ રહ્યો છું. સો આટલા પૈસા હું અમિતાભ બચ્ચનની ફિલ્મ જોવા માટે પણ નથી વાપરતો. આવું બોલ્યા મને.
કે આટલા પૈસા મેં અમિતાભ બચ્ચનની ફિલ્મ જોવા માટે પણ નથી વાપર્યા, સો યુ બેટર બી ગુડ. તો મને ખાવો તો કોઈ નહીં, યુ બેટર બી ગુડ. આઈ સેડ યસ સર. આપણે પણ ખેલદિલવાળા માણસ હતા છીએ, એટલે મેં તો કહી દીધું કે જો તમને નાટક ન ગમે ને તો સાહેબ તમે બેકસ્ટેજ આવીને મારી પાસેથી તમારા ટિકિટના પૈસા લઈ જજો અને તમારા ડિનરના પૈસા પણ હું આપી જાઉં. એ આવ્યા, બેકસ્ટેજ આવ્યા અને મને ભેટી પડ્યા. મને કહે કે નહીં, બહુ મજા આવી. અને એ નાટક પણ બહુ સુંદર હતું, થોડું લોજિક, થોડું મેજિક. ખરેખર એ સ્ટેજ પર જે મેજિક થતું હતું ત્યારે બહુ જ મજા આવતી હતી. ઇટ વોઝ સમથિંગ ગ્રેટ. મને લાગે છે હું સારું એવું બોલી ચૂક્યો છું, અને તમારા કોઈ સવાલો હોય અને તમે મને પૂછવા માગતા હો તો જરૂર પૂછશો. અને હું એટલું કહેવા માગું છું કે હું કોકોનટ થિયેટરનો આભારી છું કે એમણે આવી રીતે આ મુહિમ શરૂ કરી છે. આ સિઝન 3 છે અને મારી તો ઈચ્છા છે કે સિઝન 7, 8, 9, 10મું સિઝન ચાલે, જેમાં હું તમને આવીને પાછો મળું અને મારા નાટકના કોઈક સરસ સુંદર સીનો ભજવીને તમને દેખાડું, એવી એક આશા છે. નહીં એટલે કેટલા સુંદર કલાકારો આવી રહ્યા છે આ કોકનટ થિયેટરમાં, અને કેટલી સુંદર બધી વાતો કરી રહ્યા છે અને કેટલું બધું શીખવા મળે છે ને કેટલું. હું આશા રાખું છું કે તમને મારી સાથેનો આ સંગાત, મારી સાથેનો આ કલાક જે તમે વિતાવ્યો છે એ તમને ગમ્યો હશે. અને તમારી પાસે જો કોઈ પણ સવાલ હોય તો તમે મને હવે પૂછી શકો છો. આપણી સાથે કલ કી તાજા ખબરમાં ખૂબ શીખ્યા સર. ઓહ, થેન્ક યુ સાહેબ. અગર આપ એક્ટિંગમાં ન હોત તો ખરેખર ખબર નથી કે હું શું કરે, કારણ કે મારી ફેમિલીમાં બધા ડૉક્ટર્સ જ હતા. વેલ સર, એની ટિપ્સ ફોર which subject would you like to do as an actor on stage? હવે જે હું કૌસ્તુભભાઈ કરવા માગું છું ને એ એક આધી કોમેડી સરસ મળી જાય ને તો હું કરીશ. અને ખાલી જોકાજોકીવાળી કોમેડી નહીં, પણ એક પ્રાસંગિક કોમેડી જેમાં પ્રસંગો એવા હોય જેને લીધે કોમેડી ઊભી થાય, અને એ પણ મારે કરવી છે. અને એક સિરિયસ નાટક પણ કરવું છે જે જીવનની વાસ્તવિકતા વિશે વાત કરે. આવનારા કલાકારો માટે હું એટલું જ કહીશ કે આજની સાંજ યાદગાર બની રહેશે. આભાર, મારા માટે પણ બહુ યાદગાર બની રહેશે ભાઈ. અને હું શું કહેતો હતો, હા, એ આવનારા કલાકારો માટે હું એટલું જ કહીશ કે એ તમારી ધગશ છોડતા નહીં, હિંમત ક્યારે હારતા નહીં, લડતા રહેજો, ફાઇટ. અને યુ ડોન્ટ નો ક્યારેક ખુલે. મેં લોકોને ઘણું બધું ઘણું બધું કરતા જોયા છે, અને છતાંય બિચારા બેકસ્ટેજમાં જ હોય કે પણ અચાનક એક દિવસ એવું કંઈક મળી જતું હોય છે અને એવી બધી એટલી સુંદર વાત થઈ જતી હોય છે કે તમે યુ કમ ફ્રોમ હિયર ટુ ધેર. આ સ્ટેટસ પર તમે ઓચિંતાના પહોંચી જાઓ છો. એટલે યુ હેવ ટુ વેઇટ ફોર દેટ મોમેન્ટ. તમારી એક મોમેન્ટ આવે ને, ટીકુભાઈ ન જાય હો. સુરેશભાઈ, મને યાદ છે ઇન્ડિયન નેશનલ થિયેટરમાં અમને એટલી મજા આવતી હતી. એક એવી એક સાંજ, એક એવી એક મહેફિલ બેસતી હતી અમારી, અને અમે જે વાતો કરતા હતા. શંભુદા આવ્યા હતા, શંભુ મિત્રા, મેક્સેસે એવોર્ડ વિનર. એકવાર એ અમારી INT ઓફિસમાં આવ્યા હતા અમને લેક્ચર આપવા માટે, અને એ લેક્ચર સાંભળીને મેં એટલું બધું શીખ્યું છે. એ કહેતા હતા કે આ તમારું તાળવું જે છે ને, મોઢા ઉપરનું જે તાળવું છે ને, એ ગિટારના જે કોર્ડ્સ હોય ને એવા આંકા છે એના પર. તમે સા બોલશો ને તો તમારો સાઉન્ડ જે છે, તમારો સાઉન્ડ બહુ પાછળ લાગીને બહાર આવશે, અને તમે સા બોલશો ને તો એ સાઉન્ડ જે છે ને તમારા દાંત પાસે લાગીને બહાર આવશે. એટલે આ તમારી રિધમ, તમારા બોલવાની રીત એ તમારે આ રીતે સેટ કરવાની. કે કોઈક બહુ જ ટેરિફિક ડાયલોગ હોય તો તમે સ્ટેજને અમે 16 ભાગમાં વેચી કાઢીએ છીએ. મેં જેમ કહું ને, અપ સ્ટેજ એન્ડ ડાઉન સ્ટેજ. હવે તમે જો નેક્સ્ટ ટાઈમ નાટક જોવા જાઓ તો માર્ક કરજો કે
સ્ટેજ અપરાઇટ કોર્નર પર જે છે ને ત્યાં હંમેશા એ કોઈ ઘર હશે તો એનો દરવાજો ત્યાં હશે, અને અપ સ્ટેજ કોર્નર લેફ્ટમાં તમે જોશો ને તો ત્યાં એક્સ્ટ્રા બાકીના બધા રૂમ્સ હશે, એટલે બેડરૂમ હશે કે બીજા બધા રૂમ્સ હશે. અને સ્ટેજ ડાઉન રાઇટ પર હંમેશા એવા સીન્સ થતા હોય છે જ્યાં માફી માગવાની હોય અથવા તો તમારે કંઈક છલ કપટની જે વાતો થાય ને એ સ્ટેજ ડાઉન રાઇટ પર થાય. અને સેન્ટર સ્ટેજ ડાઉન સ્ટેજમાં યુ વિલ ટોક, તમે જે તમારી વાત જે પહોંચાડવા માગો છો ઓડિયન્સને એ તમે વાત કરો. અને ડાઉન સ્ટેજ લેફ્ટ પર પ્રેમલા પ્રેમલીના સીન્સ થાય, રોમેન્ટિક સીન્સ, જેમાં તમે તમારી જૂની યાદો વાગોળો એવા બધા સીન્સ થાય. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે નાટક જોવા જાઓ ને ત્યારે પ્લીઝ આ બધી વસ્તુઓ માર્ક કરજો, તમને બહુ મજા આવશે. અને હું એવો પ્રેક્ષક ઈચ્છી રહ્યો છું, હું એવો એક પ્રેક્ષક ફોર એન એક્ટર, હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ ટુ એક્ટ? ઓકે, આઈ ટેલ યુ ઇટ ઇઝ. એટલે વાસ્તવિક થવું બહુ અઘરું નથી, પણ એ છે ને એક નાળ હોય છે જે તમને ઓલવેઝ આવી જાય અને તમે એ કામ કરતાં શીખો. એક્સપિરિયન્સ સાથે તમારો એક્સપિરિયન્સ વધે અને તમને એક સરસ માહોલમાં તમે આવી જાઓ. અને તમને ક્યારેય એવું લાગે જ નહીં, જે દિવસે તમે ભૂલી જાઓ ને કે તમે સ્ટેજ પર છો, તમને એવું જ લાગે કે તમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠા છો અને તમે કામ કરી રહ્યા છો, એ દિવસે નાટક સાર્થક થયું ગણાશે. વેલ, આ બધી સુંદર વાતો છે અને હું તો એવું ઓડિયન્સ ઈચ્છું છું કે જે સમયસર આવીને નાટક જોવા બેસી જાય અને નાટકમાં જ્યારે થોડી વાર માટે અંધકાર છવાય ત્યારે પોતાના મોબાઈલ ફોન્સ ન જુએ, કારણ કે એ મોબાઈલ ફોન્સથી તમારા ચહેરાઓ દેખાતા હોય છે અને એનાથી છે ને એક્ટરને જરાક એવી એક ફીલ આવી જતી હોય છે કે યાર હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ, તમને ઇન્ટરેસ્ટ નથી મારું નાટક જોવામાં, કે હું શું બોલી રહ્યો છું કે હું શું કરી રહ્યો છું. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે નેક્સ્ટ ટાઈમ નાટક જોવા જાઓ ત્યારે તમારા મોબાઈલ ફોન્સ ઓફ કરી રાખજો અને આ બધી વસ્તુઓ જોજો, માર્ક કરજો, તમને બહુ જ મજા આવશે અને તમારા પૈસા વસૂલ થશે. Yes, you can ask me. For an actor, how important to act in plays? કે શેમાં નીતિન, for a solo act, how can an actor work for a solo act? Well, it depends કે તમે કેવી રીતે વિચારી રહ્યા છો, તમે શું કરવા માગો છો, કેવી રીતે કરવા માગો છો. લાઈક 7/21 બહુ સરસ પ્રયોગો થતા હતા 7/21માં અને ઘણા એક્ટર્સને મેં જોયા છે જે બહુ સુંદર કરતા હતા. કલા મંદિર કલકત્તાનો બેક સ્ટેજ મેમોરેબલ એક્સપિરિયન્સ પ્લીઝ શેર. હા, એમાં શું થયું કે ઓલા ચંદરમોની જ વાત કરું, ઓલા લેક્ટન્સ પર મારે બહાર જઈને એક લાઈફ મેગેઝિન મૂકવાનું હતું અને બીજી ભગવદ્ ગીતા મૂકવાની હતી. હવે એ મૂકીને મારે બેક સ્ટેજમાં આવીને ઓલા ઉપર છે લાઇટમેનની કેબિન, જ્યાં મારે સિગ્નલ આપવાનું કે આ વસ્તુઓ મૂકી દીધી છે એટલે થર્ડ બેલ જાય અને પડદો ઉચકાય. હવે સ્ટેજ પર સરિતાબેન હતા, ચા પી રહ્યા હતા, પ્રવીણભાઈ હતા, વાતો કરી રહ્યા હતા અને મેં આવીને મારા રાબેતા મુજબ મેં મારું સિગ્નલ આપ્યું કે ભાઈ મેં પેલી 2 વસ્તુઓ મૂકી દીધી છે. હવે ત્યાંના લાઇટમેનને એવું લાગ્યું કે નાટક શરૂ કરવાનો છે ને એણે પડદો ઉચકી લીધો. હવે પડદો ત્યાંનો જે છે કલકત્તાનો ત્યાંનો જે પડદો છે એ આમ ઉપર જાય છે, તો એ ઉપર અને સરિતાબેન ચા પીતા જોવાઈ ગયા સ્ટેજ પર અને બૂમ થઈ ગઈ અને દોડ થઈ ગઈ ને પછી જોકે નાટક શરૂ થઈ ગયો, પણ આવા ભગાઓ પણ થયા છે સ્ટેજ પર જે મજેદાર છે અને આવા કિસ્સાઓ યાદ રહી જાય એવા છે. મને યાદ છે ફૂલો માટે અમારી જે મારામારી થતી હતી બાપરે, કારણ કે મોસમ છલકેમાં ફૂલ 3 સીન ફર્સ્ટ એક્ટમાં અને 3 સીન સેકન્ડ એક્ટમાં, એ ત્રણેય સીનમાં
જુદા જુદા ફૂલ લાગતા હતા અને લાઈવ ફૂલ જોતા હતા. હવે રોઝીસ આવતા હતા અને આ આવતું હતું. અને એક બીજું નાટક હતું થેન્ક યુ મિસ્ટર ગ્લાડ. થેન્ક યુ મિસ્ટર ગ્લાડમાં ગુલાબ ખીલેલા જોતા હતા અને કળીઓ પણ જોતી હતી. હવે રાજકોટ જેવા શહેરમાં અમે લોકો પહોંચ્યા શો કરવા, અને ડાયલોગ એવો હતો જેમાં હું તમને જણાવીશ કે ગુલાબ અને કળી જોઈએ, અને ત્યાં તો ઓલા બટન ગુલાબ મળે આખા ખીલેલા. એટલે હવે શું કરીએ કંઈ સાલું સમજાય નહીં. તો પછી એવું કર્યું કે એક ગુલાબ લીધું, એને બટન બધી પાંખડીઓ ભેગી કરીને એને પછી અમે ઓલી પટ્ટી ચોંટાડી. એટલે મેં કીધું જો આ કળી બની ગઈ ને, અને પછી આમ ઊંધું કર્યું તો ગુલાબ નીચે પડી ગયો. કીધું મરી ગયા હવે. અને પ્રવીણભાઈ કે આજે તમારી પરીક્ષા છે ભાઈ, આજે દેખાડો ફૂલ લાવીને. હું અને પંકજ શાહ, મારો એક બહુ સરસ મિત્ર છે, અત્યારે શિકાગોમાં છે અને એબોટમાં કામ કરી રહ્યા છે. તો પંકજે મને, હું ને પંકજ શાહ નીકળી પડ્યા લેવા માટે, અને ત્યાંની ગલી ફર્યા, પણ એ બટન ગુલાબ સિવાય બીજા ગુલાબો ક્યાંય દેખાણા નહીં. પછી શું સૂઝ્યું અમને કે મેં એક રિક્ષાવાળાને પૂછ્યું કે ભાઈ અહીંયા ગુલાબ ક્યાં મળશે, અમને ગુલાબ જોઈએ છે, નાટકમાં વાપરવા છે એટલે. અને હું તો આખી બહુ સાફ હૃદયવાળો માણસ એટલે બધી જ વાત કરી દઉં. એટલે મેં એને કહું કે ભાઈ આવી રીતે છે, નાટક માટે અમને ગુલાબ જોઈએ છે. તો મને કે સાહેબ એક ઓલા તેલ કંપનીના માલિક છે, એમના ઘરે હું કોઈકને મૂકવા ગયો હતો, ત્યારે એમનું બગીચો મેં જોયો હતો ને એમાં ઘણા બધા ગુલાબ હતા, તો ત્યાં તમે જાઓ તો કદાચ તમને ગુલાબ મળે. મેં તો લઈ જાઓ ભાઈ અમને. અને અમે ત્યાં ગયા, અને ગુલાબ એટલે મારી લાઈફમાં મેં આટલા ગુલાબ જોયા નથી. ગુલાબની વેલ, બતક વેલ, કેન યુ ઇમેજિન? બતકના શેપમાં આખી વેલ, એટલે એવું જ લાગે કે વેલ ઉપર ઘણા બધા બતક બેઠા છે. અજાયબી હતી મારા માટે તો ઓફકોર્સ. અને એક જ પોટમાં 7 રંગના 8 રંગના જુદા જુદા ગુલાબ. અને એ ભાઈ હી વોઝ અ રોઝ લવર, એટલે એમણે મારું નાટક પણ જોયું હતું, અને એમણે મને ઓળખી લીધો, અને એમણે મને અંદર બોલાવ્યો, અરે આવો ટીકુભાઈ આવો, બેસો શું છે. કીધું આજે અમારો શો છે અને અમને ફૂલ જોઈએ છે, અને લઈ જાઓ ને, જેટલા જોતા એટલા લઈ જાઓ. અને પછી હું ઢગલો ગુલાબ અને કળીઓ લઈને ત્યાં પ્રવીણભાઈ પાસે પહોંચ્યો હતો. એ તો શોક થઈ ગયા કે આટલા બધા ક્યાંથી લઈ આવ્યો. કીધું કાલે ઇન્વિટેશન છે, બહુ જ સુંદર બગીચો છે, આપણે જઈને જોઈશું, મજા આવશે તમને. હવે લાઈન એવી હતી કે તમે પણ મિસ્ટર ગ્લાડ ખરા છો કે ખીલેલા બધા તને રાખ્યા અને કળીઓ મને આપી. તો ગ્લાડ સાહેબ કહે છે કે જે કરમાવાના હતા એ મેં રાખ્યા, અને જે ખીલવાના હતા એ મેં તને આપ્યા. દેટ ઇઝ, એના લીધે કળીઓ અને ગુલાબ જોતા હતા. એટલે સુંદર હતી બહુ. ટીકભાઈ, યુ આર લકી ટુ હેવ વર્કડ. યસ અનુરાગભાઈ, આઈ એમ લકી ટુ હેવ વર્કડ વિથ યુ ઓલ્સો. અનુરાગ પ્રપન્ના એક બહુ જ સુંદર ડિરેક્ટર છે આપણા ગુજરાતી થિયેટર પર, અને બહુ જ સુંદર કામ કર્યું છે, અને એમણે મારા ઘણા બધા નાટકો ડિરેક્ટ કર્યા છે. એટલે એમના ડિરેક્શન નીચે મેં થોડું લોજિક, થોડું મેજિક, પછી ઘણા રેડી સ્ટડી ગો, બહુ જ મજા આવે છે એમની સાથે કામ કરવાની મને. My memorable role, Kapilbhai, all my roles have been memorable. They are all imprinted in my mind. અને એટલે જ અમારી જર્ની એક ફેસિનેટિંગ જર્ની છે. અને one of your best drama you acted and enjoyed till date. Tell us and share your experience of that drama. ઉદયભાઈ, ઘણા બધા છે, એક નથી ઘણા બધા છે. Right from કાંજી વિરુદ્ધ કાંજી to કાંજીનો to કાંજીનો પછી થોડું લોજિક, થોડું મેજિક, સ્નેહા દેસાઈના લખેલા નાટકો. એટલે ઘણા બધા નાટકો છે જે આઈ હેવ એન્જોયડ. અને મેં સ્ટેજ પર હંમેશા બહુ જ મજા કરી છે. મેં ક્યારેય આઈ હેવ નોટ ટેકન ઇટ ઇઝી, અને મને બહુ જ મજા આવે છે સ્ટેજ પર કામ કરવાની. મેં ભરતને મારી આખી ચોપડી આપી દીધી હતી કે આ ડાયરી છે, તારે જે ડેટો લખવી હોય તું લખ, બાકી ગમે ત્યાં શો. મને યાદ છે એકવાર સુરતમાં 8 શો આના વેચ્યા હતા, કાંજી વિરુદ્ધ કાંજીના 8
8 શો, અને એ વખતે મારી સિરિયલ ચાલી રહી હતી સજ્જનને જૂઠ મત બોલો. હવે લક હેઝ ઇટ કે સજ્જનને જૂઠ મત બોલોનો સેટ અહીંયા નીચે વિઝાવીમાં જ લાગેલો હતો. એટલે મારા માટે તો હોપ સ્કીપ એન્ડ જમ્પ. એટલે હું કૂદીને, એટલે ત્યાં મને તૈયાર થઈ જાય એટલે ઓલો મને ફોન કરે કે તમે આવી જાઓ, અમારો પ્રોડક્શન મેનેજર. એટલે હું ત્યાં પહોંચી જતો શો, અને હું સીન કરીને. તમે પ્રોડક્શન મેનેજરને વાત કરી કે મારા 8 શો છે સુરતમાં જે મારે સાચવવાના છે, અને વાસિમ જરીવાલા મારા બહુ જ સારા મિત્ર એ શો કરી રહ્યા હતા. એટલે મેં કહું કે શું કરશું, કેવી રીતે કરશું? અને કે 8 શો સર, 8 દિવસ હું તમારા વગર કામ તો કેવી રીતે કરી શકીશ? મેં કીધું નહીં, એક કામ કરીએ ને કે હું સવારના અહીંયા આવી જઈશ અને સાંજના 4 વાગ્યાની ટ્રેનમાં હું પાછો જતો રહીશ, કારણ કે સુરત એ વખતે ફ્લાઇટ નહોતી. તો મને કે ઓકે, હું એવું કરીશ કે તમારું કામ 2 વાગ્યા સુધીમાં પતી જાય. અને લગાતાર 8 દિવસ સુધી મેં અપ એન્ડ ડાઉન કર્યું, બિકોઝ આઈ લાઇક થિયેટર, આઈ લવ થિયેટર. અને મારા લીધે કોઈ શો કેન્સલ થાય કે કોઈ એ હું ક્યારેય ઈચ્છતો નહોતો, અને હું ક્યારેય ઈચ્છતો નથી. એટલે એની વન એક્ટ પ્લે વિચ યુ હેવ, વન એક્ટ પ્લે તો ઘણા કર્યા, અને ઘણી બધી. સર પ્લીઝ રાઇટ યોર ઓટોબાયોગ્રાફી. યસ અપેક્ષા, આઈ વિલ. હાય કનૈયાભાઈ, હાઉ આર યુ? Chirag, most difficult character and how did you overcome it? But your co-actors you are so comfortable with or you love to work with. મારા ઘણા બધા co-actors છે જેની સાથે કામ કરવાની મને ખૂબ જ મજા આવે છે. લાઈક વંદના છે, શી ઇઝ અ વેરી ગુડ એક્ટ્રેસ, એની સાથે કામ કરવાની બહુ મજા આવે. કે પછી છાયા છે, છાયા ઉબરા છે, શી ઇઝ ઓલ્સો વન્ડરફુલ. ખંજન તુંબર છે, ખંજન ઓલ્સો ઇઝ અ વન્ડરફુલ એક્ટર. કે પછી મારી સાથે આમાં જે હતા થોડું લોજિક થોડું મેજિકમાં, આઈ થિંક આઈ બીન વેરી ક્લોઝ ટુ એવરીબડી. અને ઘર જેવું જ એક વાતાવરણ અમે રાખીએ છીએ, જેના લીધે અને અમે પ્રેયર કરીને, પ્રેયર થઈ ગયા પછી નાટક શરૂ થાય એના પહેલાં અમે એક કુંડાળામાં ઊભા રહીએ અને એકબીજાને હગ કરીએ. અને એ વખતે કોઈ પણ એક્ટર કે બેકસ્ટેજ વર્કર એને કાંઈ પણ કહેવું હોય ને, કોઈ પણ એક્ટરને એ કહી શકે છે, નિસંકોચે કહી શકે છે. એટલે અમારો એક જે ઘરોબો બનતો હતો ને, એ બહુ જ, ઇટ વોઝ અ વેરી ટાઇટ વેલ નીટ ફેમિલી. એટલે બહુ મજા આવતી હતી અમને આ બધું જોવાની અને આ કરવાની, નાટકો ભજવવાની. મોસ્ટ ડિફિકલ્ટ કેરેક્ટર એન્ડ હાઉ ડીડ યુ? એન્ડ એની સોલી લોકી અત્યારે તો યાર ઘણી સુંદર, હાય સ્વાતિ, ઘણી બધી વસ્તુઓ કરી છે, ઘણી બધી સોલી લોકીઓ કરી છે. અને હમણાં જો કે હું કંઈ સારું બહુ આમ યાદ નહીં આવે અચાનક, પણ હું કહીશ, કોકોનટ થિયેટરને સજેસ્ટ કરીશ કે આના પછીની જે સિઝન 8 કે 9મી આવશે ને, એમાં એક્ટર્સને ચાન્સ આપો, જેથી એ પોતાનો સૌથી સારો સીન એ ભજવવા માટે એ લોકોને ચાન્સ મળે. એટલે એક્ટર્સ વિથ પ્રોડ્યુસર, આઈ મીન પરમિશન ફ્રોમ ધ પ્રોડ્યુસર એક આવીને પોતાનો. સર, વોટ હેઝ ચેન્જ થ્રુ આઉટ ધ યર્સ ઇન ગુજરાતી થિયેટર ફ્રોમ ઓડિયન્સ ટુ મેકિંગ ટુ એક્ટિંગ? વાહ જોશીપુરા સાહેબ, બહુ સુંદર સવાલ છે તમારો. ઘણું બધું ચેન્જ થયું છે, અને ગુજરાતી થિયેટર આપણું થોડું કમર્શિયલ પણ થઈ ગયું છે, અને કમર્શિયલ થવું પણ જોઈએ, શું કામ ન થવું જોઈએ? વિથ ચેન્જિંગ ટાઈમ્સ લોકોને જરૂર તો પડે છે. પણ એક વસ્તુ હું કહીશ કે ગુજરાતી થિયેટર એક એવી જગ્યા છે, એક એવી, એન્ડ આઈ એમ બ્લેસ્ડ, કારણ કે આ થિયેટરથી જ મને બધું જ મળ્યું છે. આ થિયેટરથી જ, આ ગુજરાતી થિયેટરમાં જ, આ તકતાએ જ મને ઘણું બધું આપ્યું છે. Right from my career to my house, to my cars, to my money, to my wife, to my everything has come from theatre. I have been lucky, very, very lucky. What is the first thing you do before starting to act? Well, we get together, hold yourself together. 15 મિનિટ અમે એકબીજા સાથે વાત ન કરીએ, મેકઅપ થયા પછી ચૂપચાપ બેઠા રહીએ. અને આજે પણ હું કહું કે જો થિયેટર કરવાનું હોય મારે તો પેટમાં એ બટરફ્લાઇઝ તો થાય જ છે થર્ડ બેલ પહેલાં.
Thank you very much, Uday bhai. Thank you very much, and I have enjoyed myself also with this session. મને આ સેશન ની ખૂબ જ મજા આવી તમારા સૌની સાથે મારા એક્સપિરિયન્સીસ શેર કરવા માટે. મને એવું થાય છે કે હું હજી વાત કરી શકું છું, પણ આઈ થિંક ઘણો સમય થઈ ગયો છે, 7 ને 7 થઈ ગઈ છે. આઈ વોઝ એકચ્યુઅલી અલાઉડ ટુ ટોક ફોર ઓનલી હાફ એન આવર, પણ બહુ જ મજા આવી તમારી સાથે એક્સપિરિયન્સીસ શેર કરવા માટે. અને આવશે હજી કોકોનટ થિયેટર, તો હજી ઘણા બધા સિઝન્સ બાકી છે, એટલે આવશે અને હું પાછો આવીશ અને તમને ઘણું બધું કહીશ, કારણ કે 4 દાયકા છે, 4 દાયકા, અને હજી કેટલાય દાયકાઓ જવાના બાકી છે. એટલે હજી મારે થિયેટર તો કરવું જ છે અને હું કરતો રહીશ. જ્યાં સુધી જાન હૈ વहाँ તક જાન હૈ. થેન્ક યુ વેરી મચ. બહુ જ મજા આવી. અને પ્લીઝ વેર યોર માસ્ક, અને બની શકે તો કોઈની મદદ કરજો, કોઈને મદદરૂપ થજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બહુ જ મજા આવી આપ સૌને મળીને. થેન્ક યુ. Thank you.